લીંબડી ગ્રામ પંચાયતમાં વહીવટી લાપરવાહી અને નાગરિકોની હાલાકી અંગે પ્રભારી અનિલભાઈ ગરાસિયાના આકરા પ્રહાર। જાલોદ વિધાનસભાના પ્રભારી અનિલભાઈ ગરાસિયા દ્વારા આજે લીંબડી ગ્રામ પંચાયત ખાતે ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતની કામગીરીની વાસ્તવિક અને કફોડી સ્થિતિ સામે આવી। અનિલભાઈ ગરાસિયાએ રૂબરૂ મુલાકાત દરમિયાન સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરી, જેમાં જાણવા મળ્યું હતું કે ગ્રામજનો છેલ્લા 2 મહિનાથી લઈને 6 મહિના સુધીના લાંબા સમયગાળાથી આધાર કાર્ડ, આવકના દાખલા અને જન્મના પ્રમાણપત્ર જેવા પાયાના દસ્તાવેજો માટે ધક્કા ખાઈ રહ્યા છે। સવારથી લાઈનમાં ઉભા રહેવા છતાં પણ લોકોના કામ થતા નથી। આ અંગે પ્રભારી અનિલભાઈ ગરાસિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારના વહીવટની આ ઘોર બેદરકારી અને નિષ્કાળજી છે। સામાન્ય જનતા તેમના નાના કામો માટે કચેરીના ચક્કર કાપી હેરાન થઈ રહી છે, જે સાંખી લેવાશે નહીં। અનિલભાઈ ગરાસિયાએ ખાતરી આપી છે કે આ ગંભીર પ્રશ્નની લેખિત રજૂઆત તાત્કાલિક ધોરણે સંબંધિત ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવશે અને જો કામગીરીમાં સુધારો નહીં આવે તો જનહિતમાં આગામી કદમ ઉઠાવવામાં આવશે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ।